हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आप एक अलग ज रेसिपी बनावी है ने एकदम बेस्ट है। रोटली वधारे ज बनावी पड़शे, एकदम रेस्टोरंट स्टाइल शाक बनाव्युं छे। तो आ शाक तमने नहीं लागे कि રીંગણનું बनेલું છે। तो રીંગણનું શાક જોઈએ ને બધાના મોઢા ચડી જાય છે કે કેવી રીતે આમ રીંગણનું શાક ખાવું નથી, પણ આપણે બનાવવાની જો સિસ્ટમ બદલીશું ને થોડીક જ તો ખરેખર શાક એકદમ બેસ્ટ બને છે ને ટિફિનમાં આપો કે ઘરે ગરમ ગરમ ખાઓ રોટલી સાથે। દાળ ભાતની જરૂર નહીં પડે કે કઢી ભાતની પણ જરૂર નહીં પડે કે કંઈ સ્વીટ ખાવાની જરૂર નહીં પડે, એમ જ રોટલી અને શાક પૂરું થઈ જશે। તો આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ લાઇક કરજો। હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ છીએ। તો અહીંયા મેં 4 રીંગણ લીધા છે ને આ રીતે એને કાપી લીધા છે વચ્ચેથી। તો હવે રીંગણને કાપી લીધા છે અને બીજું શાક પણ હું તમને કહું છું। તો આ રીતે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલની અંદર આ રીતે આપણે બધા શાકભાજીને ગોઠવવાના છે। તો અહીંયા મેં ટોટલ 4 રીંગણ લીધા છે, સારા એવા વોશ કરી અને કાપીને મૂક્યા છે। તો એને આ રીતે ગોઠવી દેવાના છે। અને એક ટામેટું છે, તો ટામેટાને આપણે ઉલટું કરીને મૂકવાનું છે આ રીતે। તો બંનેના ભાગ છે એ આપણે એ રીતે મૂકી દેવાના છે। હવે એક વસ્તુ છે કે ડુંગળી છે, તો એક ડુંગળી લીધી હતી મેં, એને પણ આવી રીતે વચ્ચેથી કટિંગ કરી અને પછી આ રીતે આપણે ગોઠવી દીધી છે। હવે મારી જોડે છે એક યલો કલરનું કેપ્સિકમ હતું, તો એને અડધું જ મૂક્યું છે। જો કેપ્સિકમ ના હોય ને તમારી જોડે તો સ્કીપ કરી શકો છો, પણ ઘરમાં જે પણ કંઈ મરચું હોય ને તમે ખાતા હોય એ ચોક્કસથી એડ કરજો। તો આ રીતે એનો ટેસ્ટ વધારે સારો આવે છે। હવે આ બધું છે ને આપણે સ્લો ફ્લેમ ઉપર એને 1 મિનિટ માટે થવા દઈશું। હવે 1 મિનિટ થઈ જાય ને એટલે પછી આને રીંગણના પાસા ઉલટાવી દેવાના છે આ રીતે, અને પછી બંને બાજુ ચડી જાય ને એટલે પછી આપણે છે ને કે આ રીતે એનું બધું શાક કાઢી લેવાનું છે। તો ધીમે ધીમે કરી અને ચીપિયાથી આપણે સરસ મજાનું બધું શાક કાઢી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને સરસ મજાના બધાના છાલ કાઢી લેવાની છે અહીંયા। તો ધીમે ધીમે કરી અને આપણે, તમને એવું લાગે કે કાળું થઈ ગયું છે, નથી કાળું થયું, એ નીકળી જશે અને બહુ જ બેસ્ટ ટેસ્ટ આવશે। તો આ રીતે બધું ફ્રાય થઈ ગયું છે, વધારે તળવાનું નથી। અને આ તેલ છે ને એ જ આપણે વઘારની અંદર પાછું લેવાનું છે। તો એને ગળણીથી ગાળી અને સાઈડમાં રાખી અને પછી આપણે એને લઈ લઈશું। તો બધા રીંગણ પણ જુઓ તમે નજીકથી બચાવો તો એકદમ બેસ્ટ થઈ ગયા છે, ચડી ગયા છે। હવે બધા રીંગણ ધીમે ધીમે કરીને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાના છે અને ત્યાર પછી એને ઠંડુ થવા મૂકવાનું છે। તો ઠંડુ થઈ જાય ને એના પછી આપણે રીંગણના ઉપરની જે છાલ છે ને તમે અડશો ને એવી જ ખુલી જશે। તો સારી રીતે બધી છાલ છે એની કાઢી લેવાની છે। તો બધા રીંગણની છાલ આ રીતે કાઢી લઈશું। આ રીતે ટામેટાના ઉપરથી જ તમે ખાલી આમ ખેંચશો ને એટલે એની પણ છાલ નીકળી જશે। તો ટામેટાં અને ખાલી રીંગણ એ બંનેની જ છાલ કાઢવાની છે, બાકી ડુંગળી અને જે કેપ્સિકમ છે ને આપણે સાઈડમાં રાખી દેવાનું છે। અને આને સારી રીતે મિક્સ કરી એટલે કે એકદમ ગ્રેવી જેવું બનાવી લઈશું, એટલે આપણે મેશ કરી લેવાનું છે સારી રીતે। જો આ રીતે હવે એને સાઈડમાં રાખીશું। હવે ડુંગળીના બધા ફોડવા સરસ સારી રીતે આ રીતે અલગ કરી લેવાના છે ને કેપ્સિકમ કાપી લઈશું। હવે આપણે એ જ તેલ લીધું છે ગાળીને, તો હવે આપણે વઘાર કરવાની શરૂઆત કરીએ। તો વઘારની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખજો કે રાઈ છે, જીરું છે અને એક મોટો તજનો ટુકડો લીધો છે અને એક તમાલપત્ર લીધું છે અને થોડી હિંગ નાખી છે, બરાબર છે। આને સારી રીતે ફ્રાય કરી લેવાનું છે। હવે વઘારમાં આપણે અહીંયા લસણ એડ નથી કર્યું, જો તમે લસણ ખાતા હોય તો એડ કરશો તો પણ વાંધો નથી, એનો ટેસ્ટ બી બહુ જ સારો આવે છે। હવે અહીંયા છે કે એક ડુંગળી અને એક ટામેટું પાછું આપણે અંદર એડ કરવાનું છે અને સારી રીતે સાંતળી લેવાનું છે। તો સરસ મજાનો વઘારની સ્મેલ આવી રહી છે। તો આવી રીતે અલગ રીતે શાક બનાવીએ ને તો ખરેખર બધા ખાય છે અને બહુ જ બેસ્ટ લાગે છે। તો આ રીતે સારી રીતે હલાવી લેવાનું છે। હવે એક વસ્તુનું અહીંયા ધ્યાન રાખવાનું છે કે બહુ એને પકવવાનું નથી, બસ આવું અધકચરા જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને પકવીશું। અને ત્યાર પછી આ તમાલપત્ર છે ને એને સારી રીતે કાઢી લઈશું, જેથી કરીને શાકમાં નડે નહીં। એનું કારણ કે ટેસ્ટ આવી ગયો છે વઘારમાં, તો તમાલપત્ર આપણે કાઢી લેવાનું છે અને સારી રીતે ફરીથી હલાવી લઈશું। હવે મસાલા કરવાની વાત છે। તો અહીંયા રેગ્યુલર મસાલા છે, મેં કાશ્મીરી મરચું, ધાણા જીરું અને હળદર અને મીઠું, આ 4 વસ્તુ એડ કરી છે અને સારી રીતે આ જ વઘારની અંદર આપણે એને મસ્ત પકવી દેવાનો છે મસાલાની, જેથી કરીને બધો મસાલો સારી રીતે પાકી જાય। અને ત્યાર પછી અહીંયા મિત્રો એક જ ચમચી મોટી ભરી અને મેં ચણાનો લોટ લીધો છે। તો ચણાના લોટને આ રીતે સરસ મજાનો મિક્સ કરી દેવાનો છે અંદર। તો સારી રીતે ચલાવતા જવાનું છે અને
પછી આપણે જોઈશું કે અંદર પાણી એડ કરીશું, પછી પણ જે આપણે મેશ કરીને મૂક્યું હતું શાકભાજી, રીંગણ અને ટામેટું એ એડ કરીશું પહેલાં, અને પછી ત્યાર પછી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે. તો એ વસ્તુ ધ્યાન રહે કે ધીમા તાપે આ બધી પ્રોસેસ આપણે કરીશું. વઘાર કે બળી ના જાય, કે શાકભાજી બનાવતા પણ બળી ના જાય, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે બધું સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે એની અંદર પાણી રેડવાનું છે. તો પાણી કેટલું રેડવાનું? અડધો ગ્લાસ જ મેં અહીંયા પાણી રેડ્યું છે, વધારે પાણી નથી રેડ્યું. તો અડધો ગ્લાસ, કારણ કે આપણે ચણાનો લોટ છે એ સારી રીતે પાકી જાય, અને આપણે જે ડુંગળીના ફોડવા અને કેપ્સિકમ સમારેલું હતું એ પણ સારી રીતે એડ કરી લીધું છે. એ ચડી ગયેલા છે એટલે એને ચડવાની કોઈ એ છે નહીં. તો આ રીતે સતત હલાવતા રહીશું, બધું મિક્સ કરી દઈશું, અને ત્યાર પછી એને ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ માટે રહેવા દેવાનું છે. વધારે એને પકાવવાનું નથી. તો આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને એને 3 મિનિટ પછી ચેક કરીને જોઈશું તો એકદમ બેસ્ટ શાક બની ગયું હશે. જો કેટલું સરસ શાક બની ગયું છે, તમને દેખાય છે, એકદમ બેસ્ટ બને છે. આટલી સરસ રેસીપી બનાવું છું, પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરો. એવું ચાલતું હોય કે સબસ્ક્રાઈબ ના કરો, અને કોમેન્ટમાં તમે જણાવો કે તમને મારી રેસીપીઝ કેવી લાગે છે. હવે અહીંયા વસ્તુ એક છે કે અહીંયા મેં ગરમ મસાલો પણ વાપર્યો છે અને ભાજીપાવનો મસાલો પણ વાપર્યો છે. આ બંને મસાલા એડ કરવાના છે. એટલું વસ્તુનું ધ્યાન રાખવાનું, ખાસ કરીને બંને સપ્રમાણ નાખવાના છે. તો તમારા ઘરમાં સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે. પછી અહીંયા 1 ચમચી ખાંડ એડ કરી દેવાની, અને ત્યાર પછી આપણે લીલા ધાણા થોડા વધારે એડ કરીશું, કારણ કે આ શાકની અંદર બહુ જ બેસ્ટ લાગે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને લાઇક કરજો ચોક્કસથી, અને તમને મારી રેસીપીઝ કેવી લાગે છે એ જરા કહેજો. અને ધાણા નાખ્યા પછી એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, અને ગેસની ફ્લેમ આપણે ટોટલ બંધ કરી દેવાની છે. હવે સારી રીતે એને હલાવી લઈશું. હવે ગેસ બંધ કરી દીધો છે મેં અહીંયા, અને હવે એને આપણે હલાવી એકવાર, કારણ કે મસાલા છે અંદર અને ધાણા છે તો એનો ટેસ્ટ આવી જાય, એના માટે મિક્સ કરી અને ઢાંકી અને મૂકી દઈશું. જુઓ, એકદમ મસ્ત મજાનું શાક બની અને તૈયાર છે. તો પ્લીઝ તમે ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયો, પ્લીઝ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો, અને તમને મારી રેસીપી કેવી લાગી એ પણ જણાવશો. તો ફરીથી મળીશું આવતા વિડીયો.